ઉનાળાની દગદગતી ગરમી હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય, પરંતુ જે છાશ પ્રેમી છે એ છાશ તો પીધા વગર રહેતા જ નથી. તો ચલો આવો જ એક છાશનો મસાલો હું બનાવવાની છું, જે તમારી કડકડતી ઠંડીમાં તમારા ખોરાકને ડાયજેસ્ટ કરવામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એના માટે મેં અહીંયા લીધા છે થોડું મેં અહીંયા જીરું લીધું છે, એને મેં શેકી લીધું છે. શેકીને અને એને એકદમ પાવડર કરી લીધો છે. અને અહીંયા કાળું નમક એટલે મેં સંચર પાવડર લીધો છે અને નોર્મલ મીઠું લીધું છે. જોડે મેં લીધા છે 6 થી 7 પેકેટ જેટલા જલજીરા શરબત જે આવે છે એના પેકેટ લીધા છે. એનામાં માત્ર જીરું જ હોય છે, જીરાનો જ પાવડર હોય છે, પરંતુ શરબતમાં બનાવવા માટે કામ આવે છે. તો સૌથી પ્રથમ આપણે શું કરીશું, જે જીરાનો પાવડર હતો એ લઈ લઈશું. અહીંયા મેં જીરું 100 ગ્રામ જેટલું લીધું છે. 100 ગ્રામ જીરાનો પાવડર છે એને લઈ લેવાનો છે એક અલગ ડીશમાં. અને પછી આપણે લેવાનું છે મીઠું, નોર્મલ મીઠું. નોર્મલ મીઠું તમે જીરાના પ્રમાણમાં ભારોભાર લઈ શકો છો, પરંતુ હું અહીંયા મીઠાનું પ્રમાણ ઓછું રાખું છું, કેમ કે મીઠું આપણી હેલ્થ માટે બહુ સારું રહેતું નથી એટલા માટે. અને અહીંયા હવે લઈશું સંચર પાવડર, જેને આપણે કાળું મીઠું પણ કહેતા હોઈએ છીએ એ. તો અહીંયા સંચર પાવડર હું અહીંયા 2 ચમચી જેટલો જ લઈશ. એમાં થોડીક ગાંઠો પડી ગઈ છે. આમે મીઠામાં, સંચરના મીઠામાં જે છે ગાંઠો પડી જ જતી હોય છે. હવે જલજીરાના પેકેટ અંદર એડ કરી દઈશું. જેટલા આપણે કટ કરીને રાખ્યા હતા એ બધા જ આપણે આની અંદર ઉમેરી દેવાના છે. આનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે મિત્રો. એક વખત આવી રીતે જરૂરથી બનાવી જોજો. તો અહીંયા બધા જ પેકેટ મેં એડ કરી દીધા છે. અને હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને અહીંયા મરી પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો, પરંતુ હું શિયાળામાં તમને મરી પાવડરની ના પાડીશ. આટલું જ તમે લેશો છાશ માટે તો ઘણું સારું છે. એનું કારણ હું તમને ક્યારેક બીજા વિડીયોમાં જણાવીશ, જ્યારે હું ઉનાળાનો મસાલો બનાવતી હશું ત્યારે. અત્યારે આપણે શિયાળા માટે છાશનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ. તો આ બધા જ મસાલાને આપણે સારી રીતે આવી રીતે પણ મિક્સ કરી શકો, અને ચાહો તો તમે મિક્સર ગ્રાઇન્ડમાં પણ તમે આને મિક્સ કરી શકો છો, પરંતુ હાથેથી પણ એ સારી રીતે થઈ જાય છે. હવે આપણે એક ગ્લાસમાં છાશ લઈ લેવાની છે અને ઉપરથી આ મસાલો ભભરાઈ દેવાનો છે. અને એના ઉપર આપણે ગાર્નિશિંગ માટે એડ કરીશું લીલા ધાણા, જે અત્યારે માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળે છે. અને હવે આ તૈયાર છે આપણી છાશ. મિત્રો અત્યારે શિયાળામાં તમે જે પણ જમશો ને, ઇટાલિયન, ચાઇનીઝ, અમેરિકન જે પણ ફૂડ તમે ખાશો, ગમે તે ખાશો, સ્ટ્રીટ ફૂડ ગમે તે તમે ખાશો ને, અને એના પછી આ એક ગ્લાસ છાશનો પી જશો તો તમારી જે તમે ગમે તે અચરકુચર ગમે તે જમ્યા હો ને બધું જ તમારું ડાયજેસ્ટ થઈ જશે એક આ છાશના ગ્લાસથી. તો આ છાશનો મસાલો તમે જરૂરથી બનાવજો. અને હા મિત્રો, આ મસાલો તમે સ્ટોર કરીને પણ રાખી શકો બીજા કન્ટેનરમાં, એકદમ હવાચુસ્ત હોય એમાં, અને લગભગ મહિના સુધી તમે આને રાખી શકો છો. એના શિયાળામાં તો બગડતો જ નથી, એમ પણ આપણે આને 12 મહિના સુધી પણ સ્ટોર કરી જ શકીએ છીએ, પરંતુ હું તો 1 મહિનાનું જ તમને કહું છું. તો મિત્રો, આ રેસીપી તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેનાથી મારી આવનારી વાનગીઓની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે. તો મળું છું નવી વાનગી સાથે.